એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે વિદેશ મંત્રી એસ જયશંકર। ટ્રમ્પ શપથ ગ્રહણ સમારોહને લઈ અને અત્યારના મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભારતના પ્રતિનિધિ તરીકે એસ જયશંકર સામેલ થશે। ટ્રમ્પ પ્રશાસનના પ્રતિનિધિઓની સાથે એસ જયશંકર મુલાકાત કરશે। 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકેના શપથ લેવા જઈ રહ્યા છે અને આ શપથ સમારોહમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સામેલ થવાના છે। તો ભારતના પ્રતિનિધિ તરીકે એસ જયશંકર સામેલ થશે અને ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓની સાથે એસ જયશંકર મુલાકાત પણ કરવાના છે। તો ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહને લઈ અને આ અત્યારના મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે વિદેશ મંત્રી એસ જયશંકર। ટ્રમ્પ શપથ ગ્રહણ સમારોહને લઈ અને અત્યારના મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભારતના પ્રતિનિધિ તરીકે એસ જયશંકર સામેલ થશે। ટ્રમ્પ પ્રશાસનના પ્રતિનિધિઓની સાથે એસ જયશંકર મુલાકાત કરશે। 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકેના શપથ લેવા જઈ રહ્યા છે અને આ શપથ સમારોહમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સામેલ થવાના છે। તો ભારતના પ્રતિનિધિ તરીકે એસ જયશંકર સામેલ થશે અને ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓની સાથે એસ જયશંકર મુલાકાત પણ કરવાના છે। તો ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહને લઈ અને આ અત્યારના મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે।